જગત આચાર્ય જગતગુરુ રામાનંદાચાર્યની પ્રતિમાનું અનાવરણ કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં થયેલું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતોની આશીર્વાદથી ધર્મસભા પણ યોજાઈ અને અમને પણ આ લાવો મળ્યો આ ભગવાનની પ્રતિમા અનાવરણમાં. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. હું મહામંડળેશ્વર સુખરામદાસ બાપુ ખાકીમડી રામજી મંદિર મેંદડાથી આજે કેશોદમાં આવીને ખૂબ મને ગૌરવ મહેસૂસ થાય છે. જ્યારે કેશોદ સિટીની અંદર અમારા આજે જગતગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ થઈ રહ્યું છે અને પ્રતિમાના અનાવરણ અમારા જે રામાનંદી સાધુ સમાજ છે ગુજરાત સૌરાષ્ટ્રના, આ બધાને સાથે રાખીને અમારા જે કેશોદના એમએલએ શ્રી છે, અમારા જુનાગઢ જિલ્લાના જે અમારા પ્રમુખ શ્રી છે, આખું જુનાગઢ જિલ્લાના ચંદુભાઈ મકવાણા સાહેબ, એવી રીતે મેહુલભાઈ ગુંડલિયાભાઈ છે. જે મેહુલભાઈ ગુંડલિયાએ આજે અમારા કેશોદ માટે કામ કર્યા છે. અમે સમસ્ત મેહુલભાઈની ટીમને, દેવાભાઈની ટીમને, અમારા ચંદુભાઈની ટીમને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ. આજે તારીખ 9/1/2026ની શુભ શરૂઆતમાં અમે સાધુવાદ આપીએ છીએ અને અમે ભગવાન શ્રી રામજીને, ભગવાન શ્રી જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમારી જે આ ટીમ છે ખૂબ આગળ જઈને સારું સારું કામ કરે. આજના દિવસ ઐતિહાસિક દિવસ અમારા કેશોદ માટે છે. જ્યારે અમારા કેશોદની અંદર વિકાસ પુરુષ એવા અમારા કેશોદ કહેવાય છે. કેશોદની અંદર આજે ભગવો લહેરાવ્યા છે. આજના દિવસ અમારા ઇતિહાસમાં અમે ખૂબ યાદગીરી તરીકે રાખશું કે અમારા કેશોદની અંદર જગતગુરુ ભગવાનની પ્રતિમા અમારા સાધુ સમાજ દ્વારા રાખવામાં આવી છે. અને અમારા સાધુ સમાજને જ્યારે અમારી મેહુલભાઈની, દેવાભાઈની, અમારા ચંદુભાઈની ટીમ જ્યારે તન મન ધનથી બધી રીતે મદદ કરી હોય ત્યારે અમે ક્યારે પણ આ દિવસને ભૂલી શકીએ નહીં. અમારા ગુજરાત સૌરાષ્ટ્રના રામાનંદી સાધુ સમાજ, અમારી કેશોદની જે નગરજનો છે, બધા ખૂબ ધામે ધૂમે હનુમાન ચોકથી, ફુવારા ચોકથી લઈને જગતગુરુ ભગવાન રામાનંદાચાર્યની પ્રતિમા સુધી તક ખૂબ સારી બહોળી સંખ્યાની અંદર જે જોડાઈને રથયાત્રા, નગરયાત્રા કાઢી હતી. અને નગરયાત્રાને સાથે સાથે અમારા અહીંયા ધર્મસભા યોજાઈ હતી. અને એ ધર્મસભાની અંદર રાજસત્તા અને ધર્મસત્તા બંને સાથે રહીને અમારા કેશોદને વિકાસમાં બધા સહયોગી બન્યા છે. એટલે આજે અમે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. અને જે કોઈ લોકો આમાં તન મન ધનથી અને માનસિક રીતે જોડાના છે, ભગવાન એને જીવનમાં ખૂબ સારી વૃદ્ધિ કરે અને ખૂબ સારું કામ કરે એવું અમે ભગવાન શ્રી જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પૂર્વ સંધ્યા આવતીકાલે અમારા જગતગુરુ ભગવાનની જન્મ જયંતિ છે અને આજે અહીંયા જ્યારે પ્રતિમાના અનાવરણ થયું છે ત્યારે અમે જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીને અમારા દેશ માટે, અમારા રાષ્ટ્ર માટે ખૂબ સારું કામ થાય એવું અમે જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરશું. અહીંયા અમારા સોમનાથ ક્ષેત્ર આવે છે. 1000 વર્ષ પહેલે જ્યારે અમારા ધર્મને ઉપર કંઈક સંકટ આવ્યું હતું અને એમાં બધા સહભાગી થઈને 1000 વર્ષ સુધી તક અમારા સોમનાથ દાદાની રક્ષણ કર્યા છે. અને જ્યારે 1000 વર્ષ સોમનાથ દાદાના પૂર્ણ થયા છે, એ જ દિવસે અમારા જગતગુરુ ભગવાનની જન્મ જયંતિ યોજાઈ ગઈ છે. ત્યારે અમે બધા નગરજનોને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને રાજસત્તાને અમે ખૂબ આગળ વધવા માટે ભગવાન શ્રીને ચરણોમાં પ્રાર્થના કરીને ફરીથી આપ સર્વેના નગરજનોના હું આભાર વ્યક્ત કરું છું. હું મારા કેશોદના જે અમારા રામાનંદી સાધુ સમાજ છે, અમારા યુવા વર્ગ છે, અમારા જે માતાઓ છે, જે નારી શક્તિ છે, એ આવનાર સમયમાં અમારા કેશોદ માટે ખૂબ સારા કામ કરે એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરશું. અમારા મેહુલભાઈ ગુંડલિયાએ કોઈના કોઈ ભાવની અંદર કોઈ એવા મહાન વ્યક્તિ રહ્યા હોય છે કે ભગવાને અહીંયા કેશોદમાં આવીને એને કર્મ કરવા માટેના મોકા આપ્યા છે. અમારા દેવાભાઈ માલમ એક એવા મૌની બાબા છે, એક એવા મૌની સંત છે કે મૌનમાં બધું સમજી જાય અને સમજાવી દે. અહીંયાથી લઈને દિલ્હી સુધી તક અમારા કેશોદને વિકાસ માટે ખૂબ સારો પ્રયત્ન કર્યા છે. એવી જ રીતે હું ગિરનાર ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા ચંદુભાઈ મકવાણા પણ
જૂનાગઢ જિલ્લાની અંદર વિકાસમાં ક્યાંય અટકે નહીં અને જૂનાગઢના વિકાસમાં ખૂબ તન મન ધનથી આગળ ગઈએ એવું ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરું છું. જગતગુરુ ભગવાન કે